સ્ટુડન્ટ ધોરણ 6 માં આપણે ગુજરાતીમાં કયો પાઠ ભણી રહ્યા હતા? તો પાઠ 13 સાગરકાંઠાનો પ્રવાસ. સાગરકાંઠાનો પ્રવાસ. તો સ્ટુડન્ટ મેં તમને પહેલા આગળના પીરિયડમાં પણ કહ્યું સાગર એટલે શું? તો સાગર એટલે કે દરિયો યા તો સમુદ્ર. તમે દરિયો જોયો છે ને, કારણ કે તમે ફરવા તો જાઓ જ છો. કાંઠો, કાંઠો યાની કે કિનારો, કાંઠો યાની કિનારો. અને પ્રવાસ યાની પર્યટન, પ્રવાસ યાની પર્યટન યાની કે પિકનિક. કારણ કે પિકનિક જવાનું બધાને ખૂબ જ ગમે છે. તો સ્ટુડન્ટ મેં તમને કાલે આ પાઠમાં લેખકનો પરિચય આપેલો હતો અને સાથે સાથે થોડી પાઠ વિશે પણ આપણે શીખ્યા હતા. તો સ્ટુડન્ટ આપણે સાગરકાંઠાનો પ્રવાસ પાઠ જોઈએ. પરંતુ જો તમારી ટેક્સ્ટબુક તમારા પાસે હશે જ, એ ટેક્સ્ટબુકમાં તમે જોઈશો પેજ નંબર 21. પેજ નંબર 21. તો પેજ નંબર 21 માં બ્લુ કલરથી બે પંક્તિ આપેલી છે. કઈ પંક્તિ આપેલી છે? તો કાવ્ય પંક્તિ. તો આપણે એ કાવ્ય પંક્તિ જોઈએ કે એ કાવ્ય પંક્તિ કોની છે અને એ કાવ્ય પંક્તિની સમજૂતી શું છે અને કોણે કોના માટે લખેલી છે એ આજે મેં તમને સમજાવીશ. તો જુઓ, રેલાય આવતી છોને બધી ખારાશ પૃથ્વીની. રેલાય આવતી છોને બધી ખારાશ પૃથ્વીની. સિંધુના ઉરમાંથી તો ઉઠશે અમી વાદળી. સિંધુના ઉરમાંથી તો ઉઠશે અમી વાદળી. તો સ્ટુડન્ટ જુઓ, અહીંયા જુઓ પૃથ્વી. પૃથ્વી એટલે શું? તો પૃથ્વીને તમે ધરતી, ભૂમિ યા તો ધરા એ નામથી પણ ઓળખી શકે છે. મેં અહીંયા તો ત્રણે જ નામ લખ્યા, પરંતુ પૃથ્વીના તો ઘણા બધા નામો છે. વસુધરા એવું થાય છે ને. આગળ જો સિંધુ. સિંધુ યાની કે સમુદ્ર યા તો દરિયો. ઉર. ઉર એટલે કે હૃદય. ઉર એટલે કે હૃદય. અમી યાની કે અમૃત અને વાદળી યાની કે વાદળ. તો સ્ટુડન્ટ તમને આ પંક્તિની સમજૂતી શીખવું છું. તો જુઓ સ્ટુડન્ટ, સમજૂતીમાં શું છે? પૃથ્વી ઉપર ખારું પાણી ધરાવતો સમુદ્ર. સ્ટુડન્ટ તમે સમુદ્ર જોયું હશે. સમુદ્રનું પાણી મીઠું હોય છે કે ખારું હોય છે? સ્ટુડન્ટ સમુદ્રનું પાણી ખારું હોય છે. તો પૃથ્વી ઉપર ખારું પાણી ધરાવતો સમુદ્ર છે. શું છે? તો પૃથ્વી ઉપર ખારું પાણી ધરાવતો સમુદ્ર વરાળરૂપી અમી વાદળીઓ ભેટમાં આપે છે. શું આપે છે? વરાળરૂપી અમી વાદળીઓ ભેટમાં. ભેટ યાની કે ઉપહાર. ભેટ યાની કે ઉપહાર. તેવી જ રીતે સાચા સંતો પણ જગતના ખપકારોને નજરઅંદાજ કરીને જગતને પ્રેમનું અમૃત જ ભેટમાં આપતા હોય છે. શું કહ્યું છે? આ દરિયાને કોને સાથે સરખાવે છે? સંતો. શું કહે છે? કે પૃથ્વી પર ખારું પાણી ધરાવતો સમુદ્ર વરાળરૂપી અમી વાદળીઓ શું આપે છે? ભેટમાં આપે છે. એવી જ રીતે સાચા જે સંતો હોય છે તે લોકો પણ શું કરે છે? જગતના ખપકારોને નજરઅંદાજ કરી દે છે. જે ખરાબ વસ્તુ હોય છે એને નજરઅંદાજ કરી દે છે અને હંમેશા જગતને શું આપે છે? પ્રેમનું અમૃત જ આપે છે. શું આપે છે સ્ટુડન્ટ? પ્રેમનું અમૃત. આ કાવ્ય પંક્તિ કોણે લખી હતી? તો આ કાવ્ય પંક્તિ ઝવેરચંદ મેઘાણીએ લખી હતી. કોણે લખી હતી? તો ઝવેરચંદ મેઘાણીએ લખી હતી. પરંતુ કોના માટે લખી હતી એ પણ જાણવું પડે ને. કે પંક્તિ તો લખી ઝવેરચંદ મેઘાણીએ, પરંતુ લખી કોની આ માટે હતી? તો ગાંધીજી માટે. કોની માટે લખેલી હતી? ગાંધીજી માટે લખેલી છે. તો સ્ટુડન્ટ આ કાવ્ય પંક્તિ મેં તમને સમજાવી છે. હવે આપણે આગળ પાઠ જોઈએ. ચલો આપણે શરૂઆત કરીએ. પંક્તિ મેં તમને સમજાવી. હવે જોઈએ આ પહેલાના તાસમાં. સ્ટુડન્ટ તાસ એટલે શું? તો તાસ એટલે પીરિયડ. તાસ એટલે કે પીરિયડ. ગુજરાતીના શિક્ષકે આ મુક્તક લખ્યું છે. ગુજરાતીના શિક્ષકે શું લખ્યું હતું? મુક્તક.
મુક્તક એટલે શું? કાવ્યનો એક પ્રકાર. મુક્તક એટલે કે કાવ્યનો એક પ્રકાર. કોણે લખ્યો હતો? તો ગુજરાતીના શિક્ષકે. શિક્ષક યાની કે ટીચર. એમ માનીને સોમનાથ ભૂસવા ગયા. ત્યાં રેવતીએ વિનંતી કરી. વિનંતી કરવી યાની કે આજીજી કરી. શું કહે છે કે ગુજરાતીનો પીરિયડ હતો ત્યારે શિક્ષકે શું લખ્યું હતું? તો કાવ્યનો એક પ્રકાર લખ્યો હતો. એટલે પેલો સોમનાથ નામનો વિદ્યાર્થી શું કહે છે? ભૂસવા જાય છે. ભૂસવા યાની કે ઇરેઝર કરવા જાય છે. ત્યારે પેલી રેવતી નામની છોકરીએ શું કર્યું છે? તો વિનંતી કરી અને શું કહે છે? રહેવા દો, સાહેબે સુભાષિત જન્મદિવસની શુભેચ્છા છે. શું કહે છે કે એને રહેવા દો, એ સાફ ના કરો. કારણ કે શેના માટે છે? તો સુભાષિત જન્મદિવસની શુભેચ્છા. જન્મદિવસ યાની કે બર્થડે. જન્મદિવસ યાની કે બર્થડે. શુભેચ્છા યાની અભિનંદન. તો શું કહે છે કે જન્મદિવસની શુભેચ્છા માટે છે. આગળ જોઈએ. સોમનાથે એમની ડાયરી ખોલી. શું કર્યું? સોમનાથ નામના છોકરાએ શું કર્યું? ડાયરી ખોલી. પોતાના વર્ગના દરેક વિદ્યાર્થીને એના જન્મદિવસે એ શુભેચ્છા આપતા. આજે પોતે કેમ ચૂકી ગયા? આજે તો વર્ગના પ્રતિનિધિ સિંધુનો જન્મદિવસ છે. સિંધુને શુભેચ્છા આપી. પ્રતિનિધિ એટલે કોણ સ્ટુડન્ટ? પ્રતિનિધિ એટલે કે વર્ગનો મુખ્ય વિદ્યાર્થી. પ્રતિનિધિ યાની કે વર્ગનો મુખ્ય વિદ્યાર્થી. સોમનાથે શું કર્યું? પોતાની ડાયરી ખોલી અને બધાને શું કરે છે કે જન્મદિવસે શુભેચ્છા આપે છે. ત્યારે એણે જોયું આજે તો વર્ગમાં યાની કે કોઈ પણ વિદ્યાર્થીની બર્થડે હોય ત્યારે મેં એને શુભેચ્છા આપું છું, તો આજે કેમ મેં ભૂલી ગયો? એવી રીતે આજે તો કોનો જન્મદિવસ હતો? પ્રતિનિધિ સિંધુનો. પ્રતિનિધિ યાની કે વર્ગના મુખ્ય વિદ્યાર્થીનો બર્થડે હતો અને ત્યારે એણે સિંધુને શું આપી? શુભેચ્છા આપી. પગે લાગીને ઊભો રહ્યો. પગે યાની કે ચરણ. રેવતી સિંધુની પાટલી પરથી મીઠાઈનું પડીકું લઈ આવી. શું કહ્યું? તો રેવતી નામની જે છોકરી છે એણે શું કર્યું? તો સિંધુની પાટલી યાની કે બેન્ચીસ પાસેથી શું લઈ આવી? મીઠાઈનું પડીકું. મીઠાઈ યાની કે સ્વીટ. મીઠાઈ યાની કે સ્વીટ. તો સ્વીટનું પેકેટ લઈ આવી. તમે પણ બર્થડે હોય તો ચોકલેટ વેચો ને, એવી જ રીતે એ પણ મીઠાઈનું પેકેટ લઈ આવી. સોમનાથે પહેલો ટુકડો લીધો. અરે વાહ, છે સુકડી પણ મોહનથાળ જેવી પોચી છે. શું કહે છે કે સોમનાથે એક ટુકડો લીધો મીઠાઈનો અને કહે છે કે આ છે તો શું છે? સુખડી છે, પરંતુ કેટલી પોચી છે? મોહનથાળ જેવી એકદમ પોચી. પોચી યાની કે નરમ. પોચી યાની સ્ટુડન્ટ નરમ. રેવતી વિદ્યાર્થીઓને મીઠાઈ વહેંચતી હતી. એની સાથે પ્રવાસનું સ્થળ અંગે સમિતિનો અભિપ્રાય સિંધુ જાહેર કર્યો. કચ્છનું માંડવી, સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું તિથલ, આ ત્રણમાંથી સાહેબ નક્કી કરે તે. યાની કે રેવતી શું કરે છે? વિદ્યાર્થીઓને મીઠાઈ વેચતી હતી. એની સાથે પ્રવાસના સ્થળ પણ નક્કી થાય. પ્રવાસ મેં તમને કહ્યું, પ્રવાસ એટલે કે પર્યટન સ્થળ. એ માટે શું થાય છે? અંગે સમિતિ યોજાય છે. એમાં સિંધુએ જાહેર કર્યા. કયા સ્થળ? તો કચ્છનું માંડવી, સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું તિથલ, આ ત્રણ સ્થળ નક્કી કર્યા. પરંતુ સાહેબ જે નક્કી કરશે તેમાંથી આપણે જઈશું. આગળ જો. શાબાશ, તમે દરિયા કિનારાના સ્થળ પસંદ કરીએ એ મને ગમ્યું. આપણે આંબુ અંબાજી ગયા હતા. રસ્તામાં મેં તમને એક લેખ વાંચી સંભળાવ્યો હતો. પુણ્યના પર્વત જેવા રવિશંકર મહારાજ એના લેખક હતા સ્વામી આનંદ. સિંધુએ કહ્યું. શું કહે છે કે સાહેબ શું કહે છે કે તમે દરિયા કિનારાના સ્થળો નક્કી કરીએ, મને ખૂબ જ આનંદ થયો.
આપણે છેલ્લે ક્યાં ગયા હતા? આંબુ અંબાજી ગયા હતા. ત્યાં મેં તમને રસ્તામાં એક લેખ વાંચાવેલો. લેખ યાની કે આપણે પણ ફરવા જઈએ અને રસ્તે કંઈ લખેલું હોય તો આપણે વાંચીએ ને, તો શું કહે છે કે મેં તમને એક લેખ વાંચી સંભળાવ્યો હતો. એમાં શું કર્યું હતું? પુણ્યના પર્વત જેવા રવિશંકર મહારાજ શું કહે છે કે પુણ્યના પર્વત યાની કે એકદમ પુણ્યવાન કોણ હતું? તો રવિશંકર મહારાજ હતા. એના લેખક કોણ હતા? તો સ્વામી આનંદ. કોણે કહ્યું? તો સિંધુએ કહ્યું. પર્વતની ઊંચાઈ જોનારે સમુદ્રના ઉડાણ વિશે પણ જાણવું જોઈએ. સ્ટુડન્ટ, સમુદ્ર એટલે કે સાગર. સમુદ્ર એટલે કે સાગર. પર્વતની ઊંચાઈ જોનારે યાની કે પર્વતની ઊંચાઈ તો આપણે જોઈ શકીએ છીએ, પરંતુ સમુદ્રનું ઊંડાણ પણ જોવું જોઈએ. શું કહે છે કે જે રીતે આપણે પર્વતની ઊંચાઈ જોઈ શકતા છે એવી જ રીતે સમુદ્રનું પણ ઊંડાણ જોવું જોઈએ, કારણ કે સમુદ્ર નીચે રહે છે. ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ગાંધીજી ઇંગ્લેન્ડ જઈ રહ્યા હતા. ઝવેરચંદ મેઘાણીને ખાતરી હતી કે બાપુ અપમાન વેઠી લેવાની ઉદારતા ધરાવે છે. શું કહે છે કે પરિષદમાં, પરિષદ યાની કે ચર્ચા વિચારણા માટેની સભા, પરિષદ યાની કે ચર્ચા વિચારણા કરવાની સભા, તેને શું કહેવાય? પરિષદ. એમાં કોણ જતું હતું? ગાંધીજી. ક્યાં જતા હતા? ઇંગ્લેન્ડ. પરંતુ ઝવેરચંદ મેઘાણીને ખાતરી હતી કે બાપુ અપમાન શું વેઠે છે? અપમાન વેઠે છે. એવી એની શું છે? ઉદારતા છે. એમણે ગાયેલું સાગર પીનાર અંજળી નવ ઢોળસો બાપુ. શું કહે છે? સાગરને પીનાર અંજળીને નવ ઢોળસો. સાગર, સાગર યાની કે દરિયો, સાગર યાની કે દરિયો. પીનાર અંજળી નવ ઢોળસો. સાગર યાની કે દરિયો, પીનાર અંજળીને નવ ઢોળસો. ગાંધીજી દરિયાવ દિલ હતા. દરિયાવ દિલ યાની કે ઉદાર. દરિયાવ દિલ યાની સ્ટુડન્ટ ઉદાર. એમણે કદી કોઈને શ્રાપ ન આપ્યો, યાની કે ગાંધીજી એટલા દરિયાદિલ હતા કે કોઈ પણ દિવસ કોઈને શ્રાપ પણ આપતો નથી. હંમેશા શું આપે છે? આશીર્વાદ આપે છે. શું આપે છે સ્ટુડન્ટ? આશીર્વાદ આપે છે. એમના હૃદયમાંથી અમી વાદળી ઉઠી. હૃદય તો મેં તમને સમજાવ્યું. હૃદય એટલે કે ઉર. હૃદય એટલે કે ઉર. અમી, અમી યાની કે અમૃત. અમી યાની કે અમૃત. વાદળી, વાદળી યાની કે વાદળ. તો સ્ટુડન્ટ, શહેર પ્રવાસનું સ્થળ તો મેં તમને કહ્યું પ્રવાસ યાની કે પર્યટન. પ્રવાસ યાની પર્યટન. નક્કી કરવાનું ભૂલી ગયા લાગે છે. શું કહે છે કે સાહેબ, સાહેબ યાની કે સર. શું નક્કી કરવાનું? પ્રવાસનું સ્થળ નક્કી કરવાનું ભૂલી ગયા. રેવતી વરુણ સામે જોઈને સોમનાથ સાંભળે એ રીતે કહ્યું. રેવતી શું કહ્યું? રેવતીએ વરુણ સામે જોઈને સોમનાથ સાંભળે એ રીતે કહ્યું. સોમનાથે તુરંત પીઠ ફેરવી. મુક્તક પૂછ્યા વિના પાટિયા પરની બાકીની જગાએ પશ્ચિમ ભારતનો નકશો દોરીને દરિયા કિનારાના સ્થળોના નામ લખવા માંડ્યા. છેક ઉપરના કોટેશ્વર, નારાયણ સરોવરથી શરૂઆત કરી માંડવીના નામ સાથે વહાણ ચિતર્યું. પછી દ્વારકા, બેટ દ્વારકા લખ્યું. બોલો હવે શું લખો? શું કર્યું કે પીઠ, પીઠ યાની કે વાસો, પીઠ યાની કે વાસો. સોમનાથે શું કર્યું કે પેલું મુક્તક જે લખેલું હતું કાવ્યનો એક પ્રકારે ભૂંસી નાખ્યો. પાટિયું, પાટિયું યાની કે મેં તમને કહ્યું બ્લેકબોર્ડ, એના પરથી એ ભૂંસી નાખ્યું. અને ભૂસ્યા વિના મુક્તક યાની કે પેલું એક પ્રકાર કાવ્ય જે લખેલું હતું કાવ્યનો એક પ્રકાર એ ભૂસ્યા વિના યાની કે બીજી બાજુ જગ્યા હતી એના ઉપર શું કર્યું? પશ્ચિમ ભારતનો નકશો દોર્યો. શું દોર્યો? નકશો દોર્યો. અને દરિયા કિનારાના સ્થળોના નામ લખ્યા. શું લખ્યું? દરિયા કિનારાના સ્થળોના નામ. અને એમાં પહેલાં શું લખ્યું? કોટેશ્વર. પછી નારાયણ સરોવર લખ્યું. અને માંડવી નામ પણ સામે વહાણ ચિતર્યું. યાની કે વહાણ યાની કે બોટ. વહાણ યાની કે બોટ. શું ચિતર્યું? માંડવી નામ લખ્યું અને ત્યાં બોટ ચિતર્યું. અને દ્વારકા ને બેટ દ્વારકા પણ લખ્યું. તો સ્ટુડન્ટ પછી કહે છે કે બોલો હવે શું રહી ગયું છે? તો માધવપુર. છેલ્લી પાટલી પર બેઠા વિદ્યાર્થીએ કહ્યું.
છેલ્લી પાટલી પર યાની કે લાસ્ટ બેન્ચ પર બેસેલા વિદ્યાર્થીએ શું કહ્યું? માધવપુર રહી ગયું. મેં માધવપુર જોયું છે, એના વિશેનો લેખ પણ લાવ્યો છું, લો વાંચો. શું કહે છે પેલો સ્ટુડન્ટ કે મેં માધવપુર પણ જોયું છે અને એના વિશેનો લેખ યાની કે લખાણ પણ લાવ્યો છે, આ તમે વાંચો. વિદ્યાર્થીઓને સોમનાથ પ્રોત્સાહન આપે છે. એ બંને એટલું જાતે ભણે તો વધુ સારું એવું માને છે, તેથી લેખ વાંચવા લાગ્યો. શું કહે છે કે વિદ્યાર્થીઓને સોમનાથ શું આપે છે? પ્રોત્સાહન આપે છે. કારણ કે જો સ્ટુડન્ટને પ્રોત્સાહન આપવામાં આવે તો સ્ટુડન્ટને અલગ અલગ બીજી નવી પ્રવૃત્તિ કરવાનું શું થાય છે? તો ઈચ્છા જાગૃત થાય છે. એટલે એ શું કરે છે? પેલો લેખ લઈને વાંચવા લાગે છે. માધવપુર સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે. શું છે? તો માધવપુર સૌરાષ્ટ્ર જિલ્લો જોયો હશે, એ સાગરકાંઠો મેં તમને કહ્યું દરિયો, કાંઠો યાની કે કિનારો. શું છે? તો વૃંદાવન છે. અહીં સદીએ મહાન સંતો આવ્યા છે. સદીએ યાની કે વર્ષોથી કોણ આવેલા છે? મહાન સંતો. અહીં સદીઓ જૂના ઝાડ છે. શું કે સંતો પણ છે અને જૂના ઝાડ છે. ઝાડ યાની કે વૃક્ષ, ઝાડ યાની કે સ્ટુડન્ટ વૃક્ષ. અને કેવા વૃક્ષો છે? તો એકદમ જૂના છે. તો આપણે જોઈએ કયા વૃક્ષો છે? આંબલી, રાયણ, નાળિયેરી, બેસુમાર છે. બેસુમાર એટલે શું સ્ટુડન્ટ? બેસુમારનો અર્થ થાય છે પુષ્કળ. યાની કે માધવપુરમાં સદીઓ યાની કે બહુ જૂના વૃક્ષો છે. કયા? આંબલી, રાયણ અને નાળિયેરી. બેસુમાર યાની કે પુષ્કળ જોવા મળે છે. સાથે પપૈયા પણ છે. અહીંના પોપટ પણ પપૈયા જેવા તાજા માજા છે. શું કહે છે? પપૈયા પણ કહે છે અને ત્યાં પોપટ છે. પોપટ યાની કે હિન્દીમાં તોતા અને ઇંગ્લિશમાં પેરોટ કહેવાય. એ પણ કેવા છે? પપૈયા જેવા તાજા માજા યાની કે મસ્ત છે. રૂકમણી અને શ્રી કૃષ્ણના લગ્ન દર વર્ષે ઉજવાય છે. તો સ્ટુડન્ટ તમે રૂકમણી અને શ્રી કૃષ્ણનું નામ સાંભળ્યું છે? શ્રી કૃષ્ણ ભગવાનનું. તો લગ્ન યાની કે મેરેજ એ દર વર્ષે ઉજવવામાં આવે છે. ભવનાથ અને તરણેતરની જેમ અહીંનો મેળો જાણીતો છે. શું કહે છે કે ભવનાથ અને તરણેતરનો મેળો પણ ભરાય છે. અને અહીં ભાદર, ઓજત અને મધવતી નદીઓ સમુદ્રને મળે છે. સ્ટુડન્ટ નદી યાની કે સરિતા એ કોને મળે છે? તો સમુદ્રને મળે છે. આખા ખેડ વિસ્તારને હરિયાળો યાની કે લીલોછમ ફળદ્રુપ રાખે છે. યાની કે હરિયાળો યાની કે લીલોછમ યાની કે આ વિસ્તારને કેવો રાખે છે? તો ફળદ્રુપ રાખે છે. અહીંના દરિયા કિનારો વિશાળ અને ઉજળો છે. વિશાળ યાની કે મોટું, ઉજળો યાની કે એકદમ ક્લીન. ઘણા પ્રવાસી યાની કે યાત્રીઓ ચોરવાડો તથા માધવપુરના દરિયા કિનારાને વધુ પસંદ કરે છે. ત્યાંના સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈ મુક્ત થઈ જાય છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત. સૂર્યોદય યાની કે સૂર્ય ઉગે તે અને સૂર્યાસ્ત યાની સ્ટુડન્ટ સૂર્ય આથમે તે. મુગ્ધ યાની કે મુગ્ધ યાની સ્ટુડન્ટ મોહક અને મોહક પણ કહી શકે છે અને સાથે સુંદર પણ કહી શકાય છે. તો આ છે માધવપુર વિશે માહિતી આપીશ. કોણ લાવ્યું હતું? છેલ્લી પાટલી પર બેઠેલો વિદ્યાર્થીએ જણાવ્યું. એ લેખમાં લખીને લાવ્યો હતો. તે લેખ કોણે વાંચ્યો હતો સ્ટુડન્ટ? તો શિક્ષકે વાંચ્યો હતો અને એ લેખ વાંચ્યો તો એકદમ સુંદર હતો. પછી કહે છે તો ચાલો આપણે ક્યાં જઈએ? માધવપુર. શું કહે છે ત્યારે? રેવતી બોલે યાની કે રેવતી નામની સ્ટુડન્ટ તરત જ બોલી ઉઠે છે કે ચાલો તો આપણે ક્યાં જઈએ? તો માધવપુર જ જઈએ. સોમનાથે રેવતી બલરામના પૌરાણિક પાત્રનો પરિચય આપી આગળ વધવાનું પસંદ કર્યું. સોમનાથ લખ્યું. શું કહે છે કે બલરામના પૌરાણિક યાની કે જૂનું પાત્રોના પરિચય આપે છે.
અને પછી એ આગળ વધે છે. સાહેબ પોતાનું નામ લખવાની ઉતાવળમાં સુદામાને ગાંધીજીના વતનને ભૂલી ગયા. શું કહે છે કે સાહેબ તો પોતાનું નામ લખવાની ઉતાવળ યાની કે જલ્દી શું કહે છે ગાંધીજીને અને સુદામાને તો ભૂલી જ ગયા. સુદામા કોણ હતું? તો શ્રી કૃષ્ણ ભગવાનનો મિત્ર અને ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા. ગાંધીજીનું વતન કયું છે? તો પોરબંદર. એ ક્યાં આવેલું છે? સૌરાષ્ટ્રમાં. સિંધુએ વિનય વિવેક જાણવીને કહ્યું, અરે હા, દ્વારકા અને માધવપુર વચ્ચે પોરબંદર ખરું ને? ગાંધીજીનું વતન કયું હતું? પોરબંદર. શું કહે છે કે હા, દ્વારકા અને માધવપુર એની વચ્ચે શું આવેલું છે? પોરબંદર. એ રાષ્ટ્રપિતાના જન્મ સ્થળને કેમ ભૂલાય? પ્રશ્ન કર્યો ને પાછો કે રાષ્ટ્રપિતાના જન્મસ્થળને કેવી રીતે ભૂલી શકાય? અને ત્યાં તો દરિયો પણ મુંબઈના ચોપાટી વિસ્તારને ભૂલાવી દેવો છે. તો સોમનાથનું પ્રભાસ ક્ષેત્ર મનુષ્યના પુરાતન નિવાસનું કેન્દ્ર છે. આ વિસ્તારમાંથી મનુષ્યની પ્રાચીનમાં પ્રાચીન ખોપડી મળી છે. અહીંનું મંદિર અનેકવાર તૂટ્યું, પણ ભક્તોની શ્રદ્ધા વધતી રહી. અત્યારે જે ભવ્ય મંદિર આખા દેશના યાત્રીઓને ખેંચી લાવે છે એ 7મું છે દ્વારકાનું ત્રિલોક સુંદર જગત મંદિર, પણ સમુદ્ર કિનારાની શોભા છે. શું કહે છે? તો દરિયો ત્યાંનો એટલો મસ્ત છે કે મુંબઈની ચોપાટીના વિસ્તારને પણ તમે ભૂલી જશો, એટલું સુંદર છે. સોમનાથનું પ્રભાસ ક્ષેત્ર મનુષ્યના પુરાતનનું નિવાસસ્થાન છે. પુરાતન યાની કે ખૂબ જ પ્રાચીન જૂના સમયનું, પુરાતન યાની કે જૂના સમયનું નિવાસસ્થાન છે. અને વિસ્તારમાંથી મનુષ્યની પ્રાચીનમાં પ્રાચીન ખોપડીઓ પણ શું થઈ? તો ત્યાંથી મળી આવી હતી. અને આ મંદિર ઘણી વખત તૂટ્યું છે, પરંતુ ભક્તોની શ્રદ્ધા હતી એટલે એ ભવ્ય મંદિર આખા દેશના યાત્રીઓને શું કરે છે? યાત્રી યાની કે પ્રવાસીઓને ખેંચી લાવે છે. શા માટે? તો દર્શન કરવા માટે. અને એ 7મું છે દ્વારકાનું ત્રિલોક સુંદર જગ મંદિર, પણ સમુદ્રની કિનારાની શોભાને શું કરે છે? વધારી દે છે. સ્ટુડન્ટ, તો આપણે ક્યાં સુધી પાઠ જોયો? પેજ નંબર 22 અને પેજ નંબર 23 પર પેરેગ્રાફ 1 જોયો છે. હવે જે બાકીના પેરેગ્રાફ છે એ પાઠ આપણે બીજા પીરિયડમાં જોઈશું. આ પાઠમાં તમને સમજ પડી ગઈ હશે કે સ્ટુડન્ટો ક્યાં પ્રવાસે જવાના છે. તો બાકીનો પાઠ આપણે બીજા પીરિયડમાં જોઈશું. થેન્ક યુ સ્ટુડન્ટ.